करेगा गया है तुम्हारे महल के करेगा गया है। સુદામા દ્વારપાળ પાસે આવીને ઉભા છે। દ્વારપાળને કીધું, હે દ્વારપાળો, મારે અંદર જવા દો, મારે એની પાસે જવું છે। દ્વારપાળો એને રોકીને કહે છે, દ્વારપાળો કહે છે તું કોણ છે? અને સુદામા કહે છે, ભાઈ હું કૃષ્ણનો મિત્ર છું। અને દ્વારપાળો હસવા લાગ્યા, તું ને કૃષ્ણનો મિત્ર? ક્યાં સોનાની નગરી અને ક્યાં તારો આ વહેતો જો? અને અમને ભગવાને કીધું છે કે દ્વાર ઉપર કોઈ ભક્ત આવે, કોઈ ભિખારી આવે, કોઈ બ્રાહ્મણ આવે તો એને દાન આપજો। તમારે બોલો શું જોઈએ છે? સુદામા કે ભાઈ હું કઈ લેવા નથી આવ્યો, હું તો આપવા આવ્યો છું। દ્વારપાળો કે તારી પાસે છે શું તો આપે? બહુ કકળાટ કર્યો। અંતે સુદામા દેવ દ્વારપાળને કહે છે, ભાઈ એક કામ કર, તું કૃષ્ણને જઈને કે સુદામા આવ્યા છે। અને એક દ્વારપાળ આવી અને કૃષ્ણ પાસે જઈ અને કહેવા લાગ્યા, सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन हार, लगाया गले से सुदामा को मोहन। सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को रुक्मणी को बहुत ही अचंबा हुआ, रुक्मणी को बहुत ही अचंबा, ये मेहमान कैसा अजीब आ गया है, ये मेहमान कैसा अजीब आ गया है। अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, के दर पे सुदामा गरीब आ गया है, के दर पे सुदामा गरीब आ गया है। દ્વારપાલે બેન કૃષ્ણને કીધું કે હે દ્વારકાધીશ, કોઈ બ્રાહ્મણ આવ્યો છે। અને કૃષ્ણ પરમાત્માએ કીધું કે દ્વારકાના દ્વાર બ્રાહ્મણ માટે ક્યારથી બંધ થઈ ગયા? તો કે પણ મારાજી પાગલ લાગે છે। બોલે પાગલ કેમ લાગે છે? તો કે ઈ ગરીબ છે। તો કે ગરીબ હોય પાગલ હોય એવું છે? તો કે ઈ કહે છે તમારો મિત્ર છે। તો કે મારો મિત્ર પાગલ હોય એવું છે? એનું નામ શું છે? તો કે સુદામા। જા સુદામા મિત્ર, આવું સાંભળ્યો દ્વારકાધીશ 8 પટરાણીઓને ધક્કો મારી ઉપરનો અંગરખો નીકળી ગયું છે, પગમાં મોજડી કરવાના ભૂલી ગયા છે અને ભગવાનને દોડ ખાધી। જ્યાં ભગવાન દોડ્યા, રૂકમણી વિચાર કરવા લાગી કે મારો ભાઈ રૂકમી આવે કે મારો પિતા આવે તોય આમ નથી દોડતા, એવું કોણ આવ્યું? ત્યાં દોડ્યા અને જ્યાં સુદામાને ભાળ્યા ત્યાં સુદામાને ગળે લાગી અને બધી જૂની વાત યાદ કરવા લાગ્યા। અને 8 પટરાણીઓને આજ્ઞા આપી દીધી, જાઓ ગંગાજળ લાવો, યમુનાજળ લાવો, કેસરના જળ લાવો અને એના ચરણ પ્રસાદન કરીએ। અને આગળ લખે, સુદામા બિઠાએ ચરણ આંસુઓ से शाम ने धुलाए, चरण आंसुओं से शाम ने धुलाए। बराबर पे अपने सुदामा बिछाए, चरण आंसुओं से
इधर पे सुदामा गरीब आ गया रे, इधर पे सुदामा गरीब आ गया रे। ભગવાન કૃષ્ણ પરમાત્માએ દ્વારકાધીશે સુદામાને પોતાના આસન ઉપર બેસાડ્યા. આઠે રાણીઓની આજ્ઞા આપી. હજી જળ લાવવામાં વાર લાગી. ભગવાન કૃષ્ણએ એના આંસુઓથી સુદામાના ચરણ પ્રક્ષાલન કર્યા. સ્નાનાદિ કર્મ કરાયું અને વસ્ત્ર આભૂષણ આપ્યા. પણ સુદામા ઓલી જે તંદુરની પોટલી હતી ને એ બગલમાં છુપાવતા હતા. કારણ કે ક્યાં દ્વારકાધીશ 56 ભાગના જેને ભોજન પીરસાતા હોય એને આ તાંદુરની શું કિંમત હોય? એટલે એને સંકોચ થતો હતો. તમે